મોરબીના સિરામિક ઉદ્યોગ પરથી દૂર થયું સંકટ। મધ્ય પૂર્વમાં મહાયુદ્ધને લઈ સર્જાઈ હતી ગેસની કટોકટી, જેને લઈ 2 મહિનાથી બંધ હતા સિરામિક ઉદ્યોગના એકમો। 1 મેથી 575 સિરામિક ફેક્ટરીઓમાં ઉત્પાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આગામી 2-4 દિવસમાં બાકીની ફેક્ટરીઓમાં પણ શરૂ થઈ જશે। સિરામિક ઉદ્યોગ પાસે પ્રોપેન અને ગુજરાત ગેસ એમ 2 વિકલ્પો હતા, જેમાં હાલ પ્રોપેન ગેસ ઉપલબ્ધ નથી, પરંતુ ગુજરાત ગેસ પાસે પૂરતો પુરવઠો હોવાથી તમામ ફેક્ટરીઓ ગુજરાત ગેસના નેચરલ ગેસના વપરાશ સાથે ફરી ધમધમતી થશે। તો નાકાબંધીને લઈ એક્સપોર્ટ પર આંશિક અસર પડી છે। મોટાભાગના દેશોમાં એક્સપોર્ટ ચાલુ છે। સિરામિક ઇન્ડસ્ટ્રી જે ગેસની અનિશ્ચિતતા સર્જાણી એના લીધે સ્વૈચ્છિક શટડાઉન લેવાનો અમે નિર્ણય કર્યો હતો, જે અમે 15 એપ્રિલથી પ્લાન્ટ ચાલુ કરવા માટેનો અમારો એક નિર્ણય હતો બધાનો। ત્યારથી લઈ અને માર્કેટમાં ડિમાન્ડ જોતાં માર્કેટમાં ડિમાન્ડ બહુ નહિવત હતી, એના હિસાબે અમે નિર્ણય અમારો 15 દિવસ પાછો ઠેલવો હતો। પણ એ પહેલાં 15 તારીખ સુધીમાં અંદાજે 250 થી 300 ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ હતી, અને આજની તારીખમાં અત્યારે 550 થી 650 ફેક્ટરીઓ જે છે, અત્યારે 575 ફેક્ટરીઓ અંદાજે ચાલુ થઈ ગઈ છે। ગેસની સપ્લાયમાં અમારી પાસે 2 ફ્યુલના ઓપ્શન હતા, એક હતો પ્રોપન ગેસ અને એક હતો નેચરલ ગેસ, જે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે। તો પ્રોપેન ગેસ અત્યારે યુદ્ધ પછી હજી ચાલુ થયો નથી, પણ અમારા બધા પાસે અલ્ટરનેટિવ ઓપ્શન તરીકે ગુજરાત ગેસના પાઇપલાઇનના કનેક્શન હોવાથી અત્યારે ગુજરાત ગેસ પાસે પૂરતા પ્રમાણમાં ગેસનો પુરવઠો અવેલેબલ છે। એના બધો ગુજરાત ગેસ સપ્લાય અત્યારે કરી શકે છે, અને ગુજરાત ગેસમાં બધા ફેક્ટરીઓ અત્યારે ચાલુ થઈ રહી છે।